બાકી મારા ભાઈઓ, તમે જે વિડીયોની અંદર છોકરીને જોઈ રહ્યા છો ને, એ છોકરી સાથે કુંભના મેળામાં કંઈક એવું થયું છે જે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જાય અને તમારી આંખો ફાટી રહી જાય। ખરેખર મિત્રો, આ છોકરીનું કિસ્મત એટલું જોરદાર છે ને કે તેણે ફેમસ થવામાં બોલિવૂડ હિરોઈનોને પણ પાછળ છોડી દીધી છે। ખરેખર મિત્રો, આ દુનિયાની પહેલી એવી છોકરી છે જે પોતાની ખૂબસૂરત આંખોના લીધે ફેમસ થઈ ગઈ છે। અને મિત્રો, અત્યારે તો આ છોકરીને મળવા અને ફોટો પડાવવા માટે કુંભના મેળામાં લાઈનો લાગી છે અને કુંભનો અડધો મેળો તો ખાલી આ છોકરીને જોવા આવતો હોય ને એવું લાગે છે। મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ છોકરીના લાખોની સંખ્યામાં ફોલોવર્સ થઈ ગયા છે અને જેવો જ આ છોકરી પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકે એટલે કલાકની અંદર તો લાખોની સંખ્યામાં વ્યૂ અને હજારોની સંખ્યામાં લાઇકોના ઢગલા જોવા મળે છે। અને મિત્રો, આ છોકરી જ્યારે કુંભના મેળામાં આવી ત્યારે એક ભાઈની આ છોકરીની આંખો ઉપર નજર પડી અને ભાઈએ આ છોકરીનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો અને પછી તો જાણે આ છોકરીના ભાગ જ ખુલી ગયા હોય એમ આ છોકરી રાતોરાત વાયરલ થઈ ગઈ। અને મિત્રો, એવું પણ જાણવા મળ્યું છે કે આ છોકરી પાસે અડધી પબ્લિક તો માળાઓ ખરીદવા નહીં પણ ખાલી આ છોકરીને જોવા માટે જ આવે છે। ખરેખર મિત્રો, અત્યારે તો કુંભના મેળામાં સવારમાં જેવી રીતે ચાની લારી ઉપર ભીડ જોવા મળે તેવી રીતે આ છોકરીના તંબુ ઉપર ભીડ જોવા મળે છે। આ છોકરીને જોવા માટે અને ફોટો પડાવવા માટે લાખો લોકો એનો ઇંતજાર કરતા જોવા મળે છે। ખરેખર મિત્રો, જેવી રીતે આ છોકરી રાતોરાત ફેમસ થઈ ગઈ છે ને એવી રીતે તો ભાગ્યે જ કોઈક છોકરી ફેમસ થઈ છે। અને અત્યારની છોકરીઓ તો પોતાનું અડધું શરીર બતાવીને ઇન્સ્ટાગ્રામ પર મુજરા કરીને લાઇકો મેળવે છે, પરંતુ આ છોકરીએ તો ખાલી એનો ભોળો સ્વભાવ અને એની સાદગીના લીધે આખા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે। ખરેખર મિત્રો, તમે પણ આ છોકરીને એટલે કે મોનાલિસાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોમાં મોનાલિસા માટે એક કોમેન્ટ જરૂર કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો। તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી રામ।